જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પોતાની લીટી. એક વખત સ્વામી રામતીર્થ શિષ્યોને અભ્યાસ કરાવી રહ્યા હતા. અભ્યાસ કરાવતા કરાવતા તે ઊભા થયા અને કાળા પાટિયા ઉપર જઈ એક લીટી બનાવી બધા શિષ્યોને કહ્યું કે મેં જે કાળા પાટિયા ઉપર લીટી દોરી છે ને એ લીટીને તમારે ભૂસ્યા વિના નાની કરી બતાવવાની છે. બધા શિષ્યો અંદર અંદર વિચારવા લાગ્યા કે આ લીટી કઈ રીતે નાની કરી શકાય, ભૂસવાની તો છે નહીં, તો નાની કઈ રીતે થશે. એવામાં એક બુદ્ધિશાળી શિષ્ય ઊભો થયો અને ગુરુએ જે લીટી બનાવી હતી એની બાજુમાં જઈ અને મોટી લીટી દોરી દીધી, જેને કારણે સ્વામી રામતીર્થે દોરેલી લીટી નાની લાગવા લાગી. આથી ગુરુ ખૂબ રાજી થયા અને બધા શિષ્યોને તેમને કહ્યું કે ખૂબ સારી રીતે આ વિદ્યાર્થીએ મારી લીટીને નાની કરી બતાવી છે. બસ આ જ રીતે આપણે આપણી લીટીને મોટી કરવાની છે. ઘણી વખત કોઈ વ્યક્તિ મહાન બનવા માટે બીજાની લીટીને ટૂંકી કરતો હોય છે. તેમની નિંદા કરે, તેમનું અપમાન કરે કે તેમ કોઈ પણ રીતે તેમની લીટીને નાની કરવા માટેનો પ્રયત્ન કરે અને પોતાની લીટીને મોટી બતાવવા માટેનો પ્રયત્ન કરે છે. ખરેખર તેવું કરવાની જરૂર નથી. બીજાની લીટી જેવી છે તેવી જ રહેવા દઈએ અને આપણી લીટીને ખેંચતા જઈએ. ગુણ, પ્રમાણિકતા, નિષ્ઠા આવા અનેક ગુણોને લીધે આપણી લીટીને જ્ઞાન શક્તિથી વધારતા જઈએ. એક સમય એવો આવશે કે તમારી લીટી એટલી મોટી હશે કે તેને સામે બીજાની લીટી ભૂસ્યા વિના નાની થઈ ગઈ છે. ત્યારે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે એ ગુરુએ આપેલું જ્ઞાન સ્વીકારી લીધું અને નક્કી કર્યું કે આજથી અમારી જ લીટીને અમે મોટી કરવાનો પ્રયત્ન કરશું. બીજાની લીટીને ટૂંકી કરવા કે તેમની નિંદા કરી તે લીટીને ભૂસવા માટેનો પ્રયત્ન નહીં કરીએ. આમ આપણી લીટી હંમેશા આપણે મોટી કરી બતાવીએ જ, પરંતુ બીજાની લીટી ભૂસ્યા વિના મોટી કરી બતાવવાની છે.